હેલો, હું છું તમારી મિત્તલ અને મિત્તલ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારી રોજની શરૂઆત ટિફિન બનાવવાથી જ થાય છે. તો મેં વિચાર્યું કે આજની શરૂઆત હું ટિફિન બનાવવા સાથે સાથે વ્લોગની પણ શરૂઆત કરી દઉં. તો મારા હસબન્ડ માટે હું ટિફિનમાં શું શું પેક કરું છું એ હું તમને આજે બતાવીશ. તો પહેલાં તો હું સલાડ ભરું છું, જેમાં કાકડી, ગાજર પણ અમુક ટાઈમે હું એડ કરું છું અને બીટ પણ એડ કરું છું. તો ગાજર તો નથી, તો આજે ખાલી કાકડી અને બીટ જ એડ કરું છું. તો મેં અહીંયા કાકડીનો ડબ્બો તો ભરી દીધો. હવે રોટલીની વારી. તો રોટલી મૂકી દઉં. એ પણ ઘી વાળી કરેલી છે, કેમ કે થોડી સારી રહે ને, કેમ કે ઘી વગરની તો એકદમ ચવડ થઈ જાય છે, એટલે ઘી વાળી સોફ્ટ રહી. ચલો, એ પણ થઈ ગઈ. મૂકી દીધી. હવે છે સબ્જીની વારી. તો સબ્જીમાં મેં બનાવ્યા છે આજે છોલે. તો એ પણ હવે ટિફિનમાં ભરી દેવું. છોલે કોને કોને પસંદ છે કમેન્ટમાં કહેજો. મને તો બહુ પસંદ છે છોલે એન્ડ રાઈસ. મને રાજમા ચાવલ પણ ભાવે છે, છોલે ચાવલ પણ પસંદ છે. વધારે રાજમા ચાવલ પસંદ છે એમ તો, બટ છોલે રોટી સાથે પણ સારા લાગે. છોલે પણ થઈ ગયા. એન્ડ લાસ્ટમાં મારા હસબન્ડને સિંગ બહુ પસંદ છે, એટલે હું સિંગ પણ મૂકી દઉં કે 4-5 વખત એમને સિંગ ખાવી હોય તો એમને ખાય. તો આ છે એમનું ટિફિન. તો આજનું ટિફિન થઈ ગયું રેડી. ચલો, ડબ્બા હવે મૂકી દઉં. લેટ ના થાય, જલ્દી 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 થઈ જા બસ. ચલ, તારી વારી હવે. ઓકે, ડન ડન ડના ડન. મારે એક હાથથી ચેન બંધ પણ નહીં થાય. તો રેડી છે મારા હસબન્ડનું આજનું ટિફિન. હેલો, તો ચા નાસ્તો થઈ ગયો. હવે થોડું ઘરનું કામ કરે. ઘરના કામમાં તો વાસણ ઘસવાના બાકી છે. જો પાછળ દેખાતું હશે. કિચન સાફ કરવાનું બાકી છે, વાસણ ઘસવાના બાકી છે હજી તો. હવે કરીએ બધું ધીરે ધીરે. એને કપડાં ધોવાના પણ બાકી છે થોડા. જો અડધા તો કાલે ધોયા તો હજી સુકાણા પણ નથી. જો તડકો સારો નીકળતો નથી ને, એટલે સુકાતા નથી કપડાં. તડકો એકદમ સારો એવો નીકળે ને તો એકદમ મસ્ત સુકાઈ જાય. સુકાતા નથી એટલે પછી બીજા ધોવામાં એમ થાય કે ધોઈશ પછી એ ક્યાં સુકવાના. આ સુકાતા નથી, આ સુકાય પછી એ ધોવાય ને, એ ક્યારે સુકાશે પછી. બટ આઈ થિંક સુકાઈ જશે. ધોઈ નાખે, સુકાઈ જશે તો, સુકાવો હોય તો. ચલો, વાસણ બાસણ ઘસીને પછી તમને મળું. ઓકે, તો મેં નાહી લીધું છે અને લાઈટ જતી રહી હતી, તો પછી ચાર્જિંગ પણ નહોતું ફોનમાં. મારે ક્યારનો વ્લોગ બનાવતો પણ ચાર્જિંગ નહોતું, એટલે પછી બીજું બધું કામ મેં કરી લીધું પહેલાં. અને પછી ઘડીક રહીને પછી એમ તો લાઇટ તરત જ આવી જાય છે, 5-10 મિનિટમાં તો આવી જાય. એટલે લાઇટ આવી પછી ચાર્જિંગમાં ફોન મૂક્યો અને પછી મેં કીધું હવે બનાવું. નાહ્યા પછી કેટલું ફ્રેશ લાગે, મસ્ત મજા આવે એમ. મને તો નાહવાની બહુ મજા આવે. શાવર શાવર ठंडे ठंडे पानी से नहाना चाहिए, ठंडे ठंडे पानी से नहाना चाहिए. आज का काम क्या है, आज का काम याद करना पड़ेगा. हाँ, આજે તો મારે ચોખા સાફ કરવાના છે. હું મતલબ ગમે તે પેકેટવાળા હોય કે ગમે તે ચોખા, હું સાફ કર્યા વગર તો હું યુઝ જ નહીં કરતી. એટલે ચોખા પણ સાફ કરવાના છે, દાળ પણ સાફ કરવાની છે, ઘણું બધું કામ છે.
કપડાને પ્રેસ પણ કરવાનું છે. ઘણું બધું કામ છે હજુ તો. ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ. ચલો ચલો ચલો, જેને ખાવું હોય આઈ જાઓ. એને ચાલુ છે અહીંયા મિસ્ટર બીન. ચલો, જેને છોલે ખાવા હોય આવી જાઓ, જમી લો. કે તમને મારા વ્લોગ અને વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય.